તો નમસ્કાર મિત્રો ચૈત્રભાઈ વસાવા એવું કહી રહ્યા છે કે અમુક લોકો મારા ઉપર ટીકા ટિપ્પણીઓ કરે છે પણ જે અને ચૈત્રભાઈ વસાવા એવું પણ કહી રહ્યા છે કે મનસુખભાઈ વસાવાને જે મંત્રીશ્રી વખાણ કર્યા છે એટલે મંત્રીશ્રીને હું જેટલું જ જણાવવા માંગુ છું કે જે તમે વખાણ કર્યા તો બરોબર છે પણ તમે તમારા મનસુખ વસાવાને એટલું તો પૂછો કે તમે તમારા ગામ સુધી જવાનો રસ્તો બનાવ્યો કે નહીં. એમનામાં એટલું પણ છે નહીં કે તમે પોતાના ગામમાં જવા માટે રસ્તો પણ બનાવી શકે. ચૈત્રભાઈ વસાવા એવું પણ કહી રહ્યા છે કે જે નર્મદા જિલ્લામાં 11,200 કુપોષિત બાળકો કુપોષણથી એ બધા પીડાય છે બાળકો. એના નિવારણની વાત તમે કેમ નથી કરતા? નર્મદા ડેમ છે, ઉકાઈ ડેમ છે, એનું તમે પાણી પણ નર્મદામાં નથી મળતું. એનું પાણી એની વાત તમે કેમ નથી કરતા? અને અમારા નર્મદા અને ડેડિયાપાડામાં 5,630 ખેડૂતોને જંગલ અને જમીનોના સનોતો પેન્ડિંગ છે. એને તમે યાદ કેમ નથી કરતા કે એની તમે વાતચીત કેમ નથી કરતા? લાસ્ટમાં ચૈત્રભાઈ વસાવા એવું પણ કહી રહ્યા છે કે નર્મદા જિલ્લામાં 149 શિક્ષકોની ઘટ છે. એની વાત તમે કેમ નથી કરતા? તમે કેમ બીજી બધી વાતો કરો છો? તો મિત્રો, ચૈત્રભાઈ વસાવા વિશે તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો, જો તમને આપણા વિડીયો સારા લાગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.